નમસ્કાર. જરા કલ્પના કરો કે દેશના સૌથી શ્રેષ્ઠ પ્રોફેસરો પાસેથી ભણવા મળે અથવા કોઈ પાઠ્યપુસ્તક જાણે કે જીવંત થઈ જાય અને આ બધું ફક્ત એક ક્લિક પર શક્ય બને. આજે આપણે વાત કરીશું ભારતના એજ્યુકેશનલ ટેકનોલોજી એટલે કે એડટેકના આ અદ્ભુત વિશ્વ વિશે, જેણે લાખો લોકો માટે શીખવાની રીત જ બદલી નાખી છે. તો આ એડટેક છે શું? શું એનો મતલબ ક્લાસરૂમમાં લાગેલું એક સ્માર્ટ બોર્ડ કે પ્રોજેક્ટર જ છે? ના, બિલકુલ નહીં. એ તો એનાથી ઘણું વધારે છે. હકીકતમાં એ શીખવાની અને શીખવવાની એક આખી સિસ્ટમ છે, જેમાં સાધનો, સોફ્ટવેર અને શીખવવાની નવી પદ્ધતિઓ બધું જ આવી જાય છે. ચાલો આને થોડું ઊંડાણથી સમજીએ. કોઈપણ એડટેકને મૂળભૂત રીતે 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે હાર્ડવેર, એટલે કે એવા સાધનો જેને આપણે અડી શકીએ, જેમ કે ટેબ્લેટ, કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ. બીજું છે સોફ્ટવેર, એટલે કે એપ્સ અને ડિજિટલ કન્ટેન્ટ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ છે સિસ્ટમ અભિગમ, જે આ હાર્ડવેર અને સોફ્ટવેરને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે એવી રીતે જોડે છે કે શીખવાનો અનુભવ ખરેખર અસરકારક બને. પણ ભારતમાં આ એડટેકનો આટલો મોટો ઉછાળો આવ્યો ક્યાંથી? આની શરૂઆત ક્યાં થઈ? એ જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. એક વૈશ્વિક ચળવળ પર નજર નાખવી પડશે, જેણે આ બધી જ બાબતોનો પાયો નાખ્યો. આ ક્રાંતિની શરૂઆત થઈ MOOCથી, એટલે કે મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ. આ એક એવો વિચાર હતો જેનાથી દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલો વ્યક્તિ ઓનલાઇન કોર્સ કરી શકે. મેસિવ એટલા માટે કે હજારો લાખો વિદ્યાર્થીઓ એકસાથે જોડાઈ શકે, અને ઓપન એટલા માટે કે આ બધા માટે ખુલ્લું અને મોટાભાગે તો બિલકુલ મફત હતું. જરા વિચારો તો ખરા. MIT, હાર્વર્ડ, સ્ટેનફર્ડ જેવી દુનિયાની ટોપ યુનિવર્સિટીઝમાંથી ભણવા મળે, અને એ પણ ઘરે બેઠા, એક પણ રૂપિયો ખર્ચ્યા વગર. આ એક એવી ક્રાંતિ હતી જેણે ઉચ્ચ શિક્ષણને પૈસા અને સરહદોના બંધનમાંથી મુક્ત કરી દીધું, અને આ જ વૈશ્વિક પ્રેરણાથી ભારતે પોતાની ડિજિટલ સફર શરૂ કરી. તો આખી દુનિયામાં જે ક્રાંતિ ચાલી રહી હતી, એનાથી પ્રેરણા લઈને ભારતે શું કર્યું? ચાલો હવે આપણે સીધા ભારતના પોતાના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સની દુનિયામાં જઈએ. જુઓ, ભારતે મૂક્સની તાકાતને બરાબર ઓળખી અને એના જવાબમાં બનાવ્યું પોતાનું દેશી વર્ઝન, જેનું નામ છે સ્વયં. જે રીતે મૂક્સ દુનિયા માટે હતું, એ જ રીતે સ્વયંને ખાસ ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું. સ્વયં, આ નામ બરાબર યાદ રાખી લેજો. આ છે ભારતનું સૌથી મોટું ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ. અહીં તમને ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના હજારો કોર્સ મળશે, અને એ પણ બિલકુલ મફત. આનો એક જ હેતુ છે, દેશના દરેક ખૂણા સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું. ચાલો હવે વાત કરીએ સ્કૂલના બાળકો માટે. એમના માટે જે મુખ્ય પ્લેટફોર્મ છે, એનું નામ છે દીક્ષા. આ એક એવું પ્લેટફોર્મ છે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે બનાવવામાં આવ્યું છે. હવે દીક્ષાની સૌથી મજેદાર અને ક્રાંતિકારી વાત કહું? એ છે એના QR કોડેડ પાઠ્યપુસ્તકો. વિચાર કરો, તમે ચોપડીમાં કોઈ પાઠ વાંચી રહ્યા છો, બાજુમાં એક QR કોડ છે. બસ મોબાઈલથી સ્કેન કરો અને તરત જ એ પાઠનો વિડિયો, એને લગતી ગેમ્સ કે ક્વિઝ તમારી સ્ક્રીન પર. આનાથી તો સાદા પુસ્તકો પણ ઇન્ટરેક્ટિવ બની ગયા. પાઠશાળાને તમે NCERT પુસ્તકોની એક મોટી ડિજિટલ લાઇબ્રેરી સમજી શકો છો. આ એક એવી જગ્યા છે, એક વેબસાઇટ અને એપ, જ્યાંથી ધોરણ 1થી 12ના બધા જ પુસ્તકો અને બીજું મટીરિયલ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. પણ એક મોટો સવાલ, એવા વિસ્તારોનું શું જ્યાં ઇન્ટરનેટ કાં તો છે જ નહીં અથવા તો બહુ ધીમું છે? શું ત્યાંના વિદ્યાર્થીઓ પાછળ રહી જશે? ના, ટેકનોલોજી પાસે એનો પણ ઉકેલ છે. જી હા, એવું માનવામાં આવે છે કે ડિજિટલ શિક્ષણ માટે ઇન્ટરનેટ તો જોઈએ જ, પણ એક એવી વ્યવસ્થા છે જ્યાં અવરોધને તોડીને શિક્ષણને સીધું દરેક ઘર સુધી પહોંચાડે છે, અને એ પણ ઇન્ટરનેટ વગર. 34. બસ આ આંકડો યાદ રાખો. આ છે સ્વયંપ્રભા DTH ચેનલોની સંખ્યા. આ 34 ચેનલો સેટેલાઇટ દ્વારા 24 કલાક 7 દિવસ ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમો સીધા તમારા ટીવી પર પ્રસારિત કરે છે. દરરોજ નવું કન્ટેન્ટ આવે છે અને દિવસભર એનું પુનરાવર્તન થાય છે, જેથી કોઈનો પણ અભ્યાસ છૂટી ન જાય. હવે જે લોકો એન્જિનિયરિંગ અને સાયન્સ જેવા ટેકનિકલ વિષયોમાં ઊંડાણપૂર્વક ભણવા માગે છે, એમના માટે છે NPTEL. અહીં તમને સીધા IITs અને IISc જેવી દેશની દિગ્ગજ સંસ્થાનોના પ્રોફેસરો પાસેથી શીખવા મળે છે, અને અહીંથી મળેલા સર્ટિફિકેટનું ઉદ્યોગમાં ઘણું મોટું મૂલ્ય છે.
હવે આટલા બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ છે તો આ બધાને એક સાથે લાવવા માટે પીએમ ઈ-વિદ્યા પહેલ શરૂ કરવામાં આવી. આ એક વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ જેવું છે જે દીક્ષા, સ્વયંપ્રભા, રેડિયો બધું જ એક જગ્યાએ જોડે છે જેથી કોઈને પણ ભણવામાં તકલીફ ન પડે. તો આટલી બધી માહિતી પછી સૌથી જરૂરી વાત એ છે કે કયું પ્લેટફોર્મ કોના માટે છે. ચાલો આખા ચિત્રને એકદમ સરળ રીતે ફટાફટ સમજી લઈએ. જુઓ, બહુ સિમ્પલ છે. જો યુનિવર્સિટી લેવલનો કોર્સ કરવો હોય તો સ્વયં, સ્કૂલના બાળકો અને શિક્ષકો માટે દીક્ષા અને એના QR કોડ્સ, જ્યાં ઇન્ટરનેટની તકલીફ છે ત્યાં માટે સ્વયંપ્રભાની ટીવી ચેનલ્સ, અને એન્જિનિયરિંગના ઊંડા અભ્યાસ માટે NPTEL. દરેક શીખનાર માટે એક ખાસ ડિજિટલ સાધન તૈયાર છે. તો હવે જુઓ, જ્ઞાનનો આખો ખજાનો, આખું બ્રહ્માંડ આપણી આંગળીના ટેરવે છે. સવાલ બસ એટલો જ છે કે આપણે હવે નવું શું શીખીશું? કોઈ નવી ભાષા, કોઈ નવું કૌશલ્ય? પસંદગી આપણી છે. આજે આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.